નમસ્તે. ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ વતી હું જાગૃતિ અઢારા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપનો પરિચય આપશો? મારું નામ પટેલ વિમલ કુમાર ચતુરદાસ. હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત ભારત પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. કુલ 28 વર્ષની મારી નોકરી થઈ છે. સરસ. આપને જે ફોરમ એવોર્ડ મળ્યો છે એ વિશે આપની કોઈ અનુભૂતિ થઈ હોય તો એના વિશે થોડુંક જણાવશો? ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ તરફથી સંગોષ્ઠીનું જે આયોજન થાય છે એમાં ફોરમ એવોર્ડ વિજેતા તરીકે મારી 2025ના વર્ષમાં પસંદગી થઈ છે. બાળલક્ષી અને બાળ કેન્દ્રીય શિક્ષણના પ્રયોગો કરતાં સુંદર મજાનું શાળા કક્ષાએ થતા કાર્યોમાં એની નોંધ આ મંચ દ્વારા લેવાય અને એમાં મારી પસંદગી થઈ. એના માટે હું મારી જાતને ગૌરવશાળી સમજું છું. મારા બાળકોને આ ફોરમ એવોર્ડ અને મારા સ્ટાફને ફોરમ એવોર્ડ અર્પણ કરું છું. અને આ જે ગ્રુપના સભ્યોના માધ્યમથી જે કંઈ નવાચાર આચાર અને નવાચાર જે મળે છે એ અમારી શાળામાં અમે ઇમ્પ્લિમેન્ટ કરશું. આ ફોરમ એવોર્ડ મેળવવા માટે આપણે કેવા વિશિષ્ટ પ્રયત્નો કર્યા હતા એ વિશે પણ થોડીક પ્રકાશ પાડશો? ફોરમ એવોર્ડ એ એક રાજ્ય કક્ષાનો એક એવોર્ડ હોય એ રીતનું એક ફોરમનું આખું આયોજન છે, જેમાં શાળા કક્ષાએ સારી કામગીરી કરતા શિક્ષકોની પસંદગી થાય છે. ફોરમ એવોર્ડની વાત કરીએ તો એક કમિટી દ્વારા એની એક ઇન્ટરવ્યૂની જે સિસ્ટમ હોય છે એમાં શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરી પછી એને ફોરમ એવોર્ડ આપવામાં આવે છે, જેમાં ખાસ કરીને બાળકોના શિક્ષણ અને શિક્ષક તરીકે આપે વર્ગખંડની અંદર અને શાળા કક્ષાએ કઈ તમે સિદ્ધિઓ હાંસલ કરીને બાળકો માટે કેટલું વિશેષ યોગદાન આપ્યું એને વિશેષ મહત્વ આપવામાં આવે. સરસ. ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ વિશે આપ કંઈ કહેવા માગશો? બહુ સારામાં સારું મંચ અને આજના જે આ વર્તમાન પ્રવાહમાં ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ એક અમારા માટે પ્રેરક બળ છે. અમારા માટે એક ઉર્જાવાન અનુભૂતિ અને દર વર્ષે 2 સંગોષ્ઠી થાય એમાં અમને એક નવી ઉર્જા મળે છે અને બાળકો માટે સારામાં સારું કાર્ય અમે કરી શકીએ એવી અમને પ્રેરણા મળે છે. તો આપના થકી ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ માટે જે આપને ફોરમ એવોર્ડ પ્રાપ્ત થયો અને આપે જે પ્રતિક્રિયા આપી એ સિવાય વિશેષ કોઈ પ્રતિક્રિયા આપની શાળામાં શું રહેશે એ વિશે કંઈ જણાવવા માંગતા હોય તો આપ જણાવી શકો? હું એટલું જ કહીશ કે જુદી જુદી શાળામાંથી પધારેલા જે શિક્ષકો દ્વારા જે નવા પ્રયોગો થાય છે બધા એમાં જાણી અને મારી શાળાની સારી વસ્તુ, બીજા શિક્ષકોની સારી વસ્તુ, એક ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ અને અમારા તખુભાઈ સાંસુર સાહેબના નેજા હેઠળ અમે આવું સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છીએ. તો આ કાર્ય આખા ગુજરાતમાં ફેલાય અને સારી બાબતો ખાસ કરીને બાળકો માટે વિશેષ ગુણવત્તાલક્ષી શિક્ષણ મળે એવી આશા સાથે. ઓકે. આપનો ખૂબ ખૂબ આભાર.